જય માતાજી, જય ઠાકર, જય હો વરાહા બાપાના ઠાકરની, જય હો દ્વારકાધીશની. હાલ અમે ગામ ફુલસર, તાલુકો અને જિલ્લો ભાવનગર એ તાબામાં એમાંનું ફુલસર ગામમાં વરહા બાપાના ઠાકર બેઠા છે. વરહા બાપાની સમાધિ છે, તુલસીદાસ બાપુની સમાધિ છે. એમાં હાલ જે માનું કે સત્સંગ, સેવા, સમરણ અને ભોજન જે રાઘવ બાપુ હાલ જે માનો પ્રયાગ ગાદીપતિ છે એમના પણ અમે દર્શનનો લાવો લીધો છે. અને આજ જે ઠાકરના દર્શનનો લાવો તમને લેવડાવું છું 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાં. આ તો એમ કે નરનારી માનતા આવે અને આવે વરણ 18 નાભીથી જો નાદ કરે તો આ વરહા બાપાનો ઠાકર કરે બેડો પાર. આ નાભીથી નાદવાળી વાત છે. નાભીના નાદ ન થાય એના માટે હાથથી ઠાકર આવતા નથી. વાતો વિગત વાળીઓ, જણ જુજવીયું, જેડા માનવીયું, હેડી વાતળીઓ અમારી 52 દ્વારા ઠાકર દર્શન ચેનલમાં આવીને આવી વાતો કાંઈક ને આબે હું ઠાકરની વાતો કરવાની છે. વાતો કોને કહેવાય કે આજથી હવા વર્ષ પહેલાં જ્યારે માનો કે આ વરહા બાપા અહીંયા એમ માનો કે જે કે સમયે માલધારી અમારા જે કાંઈ માલડોર સરતા આ વગડામાં જે આનંદ કરતા એમાં વરહા બાપાનો એવી એક વાત, એવી અલૌકિક વાત કરવી છે કે જે સમયે આ તાબામાં જ્યારે એ દુકાળ પડે એટલે કે માનો માલઢોરને જ્યારે માનો કે સરવા માટે કાંઈ જો ઘાસચારો ન મળે એટલે બધા અમારા માલધારી સમાજમાં બધાને વાંઢે જવું પડતું. અહીંથી 5 ગાયો હોય, 5 ભેહું હોય, કાંઈ એમાંનું કે ગાઢ કૂતરા કે કોઈ વાઘ હોય તો એને લઈ અને વાંઢે જતા અને અલગ અલગ ગામે અલગ અલગ તાબામાં જઈ અને બધા આનંદ લૂંટતા. એવા એમાંનું કે અમારા સમાજમાં ઠાકર રીજી અને રાજી છે. અને હજી હાલ તમે રહો તો હજી યાદ છે પરસા સાધુ સંતનો એમાંનો એવો પંજો છે કે અહીંયા હાલ ઠાકર જે બિરાજમાન છે એ મહાપુરુષોની વાતો કરવી છે. વાતો કેવી કહેવાય કે અહીંયા દુકાળ પડે ધીમે ધીમે બધા માલધારીઓ થોડા આઘા પલ્લામાં આજુબાજુના એરિયામાં જે પાણીવાળો એરિયો હતો, કોઈ ગીર પંથકમાં, કોઈ નર્મદાનો કાંઠો લીધો, કોઈ તાપીનો કાંઠો લીધો. એમાં નર્મદાના કાંઠે જે નર્મદા નદી આવી જાય અત્યારે હાલ જેને નર્મદાની પરિક્રમા કરવામાં એમાંનો પવિત્ર માનવામાં આવે એવી સિદ્ધ ભૂમિમાં આ બાપા એમાંનો કે જેને ચાંદોલ ગામ અહીંયા એમાંનો કે શુક્લતીર્થ કહેવામાં આવે છે. ચાંદોલ શુક્લતીર્થ હાલમાં છે. બધા દર્શનો લાવો લઈએ તો. અને કઠવા નર્મદાના કિનારે મહાદેવ કઠવા ગામ છે. ત્યાં નર્મદાના કિનારે એમ માનો કે ગામની નજીક આ ચાંદોલ તીર્થધામ કહેવાય, જ્યાં મહાદેવ બિરાજમાન છે. એ તાબામાં જાય છે અને તાબામાં જાય અને ધીમે ધીમે એ પોતે પોતાના જે સાધુ સંતો મહાપુરુષો આવે એને પોતાના માલઢોરનું દૂધ દોઈ અને પાયા કરે અને જે કાંઈ કાવડિયા આવે એમાં બધા આનંદ કરે. અને અમારે તો હોય હું કેમ કે નિર્વાહ જ તે ગોપ સમાજને ગાયો ભેહુંના દૂધદાણાથી જે આનંદ કરવાનો ને એમાં સેવાનો લાભ પણ લઈ લે. એમ કહેવાય છે કે વરહા બાપા ગાયો ભેહું સારે, પોતાના માલઢોરને સારે અને મીણામાં ધીમે ધીમે જે કાંઈ નર્મદાના કિનારે સાધુઓ પરિક્રમામાં આવ્યા હોય, કોઈ સેવકો, કોઈ ભક્તો આવ્યા હોય એમને ના જઈ અને દૂધ પાય, પ્રેમથી પાય, હવાયું પાય. જે કાવડિયા હોય એના કરતાંય હવાયું પાય અને સેવા લઈ લે. એમાં થોડોક સમય જતા એમાંનો બધા મૈયારા જે મૈયારાનું હાલી જતી એમાં મીણામાં થોડાક એમાંનો કે પાછળ રહી જાય અને એક સાધુ મહાત્મા એને મળે છે. વાત એવી છે કે સાધુ મહાત્મા એટલે કે સમર્થ જોગીડો, જેને એમાંનો કે સિદ્ધ સાધુ કહેવાય, સિદ્ધ મહાપુરુષ કહેવાય, એવો સાધુ મહાત્મા મળે છે. અને સાધુ મહાત્મા આવી અને કહેશે કે મારે દૂધ પીવું છે. અને દૂધ પીવું હોય તો બાપુ બેડા ઉતારે એવું કોઈ નથી. આ દૂધનું પેડું જે મારી ઉપર માટલા છે, 3 માટલા, કોઈ ઉતારે એવું નથી. બાપુ તમારી એમાંનું કે દિશી હાઈટ જોઈ અને તમે નહીં ઉતારીએ તો બાપુ કોઈ ઉતારે એવું થાય તો થોડાક આગળ જઈને આપણે તમને હું દૂધ આપું કે નહીં માઈ હું ઉતારી લઉં. અને ત્યારે એમ કીધું બાપુ ઉતારી લો. અને બાપુએ કર લંબાવી, હાથ લંબાવી અને એ 3 બેડા એના પોતાના ખપ્પરમાં નાખી અને એમ જટાધર જોગીડો જ્યારે ભગીરથી ગંગા ઉતરતી હોય અને એની પોતાની જટામાં હમાવી લઈને એમ હટ કરતો એમાંનો પોતાના કમંડળમાં લઈ અને એ 3 પેડા દૂધ પોતે પી જાય છે. અને ત્યારે માતાજીને થોડુંક એવું થાય કે આ કોઈ જાદુગર ના હોય, આ કોઈ જાણકાર હોય, આ સાધુને આપણે ન ઓળખીએ છીએ. એટલે એ સાધુ મહાત્માને એમ માનું કીધું કે ભાઈ
આજ તમે જે દૂધ પીધું છે કે આવું આવું કોઈ અમારે કોઈ પીવે ખરું, પણ એના પોતાના હાથમાં તૃપ્ત થાય, પોતાની જઠરાંગની તૃપ્ત થાય એટલું પીવે. તમે 3 પેડા દૂધ તમારા ખપરમાં નાખી પી ગયા. એટલે મહાપુરુષ જે કાંઈ હોય અને મહાપુરુષોએ ત્યારે કીધું કે માય તારા કાવડિયા કેટલા થાય, અને તેથી એ જે તે સમયે જે નાણું હાલતું હોય એ મુઠ્ઠી ભરી અને 3 પેડાના જે કાવડિયા, 3 પેડા દૂધ, જે 3 માટકાને પેડા કહેવામાં આવે જૂના જમાનામાં, એ પેડા જે દૂધ પાયું એ દૂધના કાવડિયામાં હાથમાં આપ્યા. અને માઈને થોડી બીક લાગી, મીણામાં નથી હાલતા થાય અને પોતાની કેળે સડી જાય. સાધુ મહાત્મા એને કેળે સડી અને અદૃશ્ય થઈ જાય છે. ત્યારે આવતા ઘેરે આવી અને વરહા બાપાને વાત કરે છે કે આજ તો આવી રીતે બન્યું છે. અને તેથી યુવાન અવસ્થામાં વરહા બાપા કે આવો સાધુનો કોઈ આપણે મને મળવું જોઈએ, એને જોવા જોઈએ, એના દર્શનનો લાવો લેવો જોઈએ. અને એનું જે ભજન છે એમાં કાંઈક આપણે જો એમ માનો કે આહુતિ આપીએ તો આપણને આશીર્વાદ મળે. અને બીજા દિવસે જે તે સમયે એમ કીધું મીણામાને કે તમે એ સમયે જ આજ દૂધ દેવા મૈયારું કરવા જાજો. અને એ સમયે ગયા વરહા બાપા ધીમે ધીમે હાથમાં પોતાનો ગેડિયો અને હાલ્યા આવે માતાજીની પાછળ થોડુંક અંતર રાખે. એટલે સાધુ મહાત્મા એ જ સમયે પાછા ત્યાં મળે છે. અને એ સમયે મળી અને એના એ દ્રશ્યમાં 3 માટલા દૂધ એના ખપરમાં રેડી અને પોતે બાપુ પી જાય છે. પાછા કાવડિયા આપે છે. અને ત્યારે સાધુ મહાત્મા હાલતા થાય એની પાછળ વરહા બાપાએ હાલતા થયા અને બાપુને વંદન કરી અને કીધું બાપુ તમને હવે આવા સમૃદ્ધ સાધુ છો, હવે અમારા સાંભળા વિધિ નાખો, અમને કે એવી રીતના કંઈક ભજન આપો તો બાપુ અમારું કે કંઈક એમાંનું કાંઈ અહીંયા પૂર્વની કંઈ કમાણી હોય તો અમારી જિજ્ઞાસા એવી છે કંઈક ભજન પ્રાપ્ત થાય. અને બાપુએ પોતાનું એ માનો કે કઠવા નજીક જે ચાંદોર ગામ નજીક એક પોતાની ગુફા છે એ ગુફામાં વૈયા ગયા. અને પાછળ ધીમે વરહા બાપા જાય. વરહા બાપા ને 1 દિવસ 2 દિવસ 3 દિવસ રોકાણા. અને એ જે નર્મદા નદીમાં સાધુ મહાત્મા નાહવા જાય તો બાપુ એની સેવા કરવા મળે. બાપુ ના પાડે કે નહીં તું મારી સેવા કરીમાં. અને તોય વરહા ભગત માનતા નથી, વરહા બાપુ માનતા નથી અને એ સેવા કરવા. છેલ્લે એ માનો કે બહાર નીકળી અને બાપુએ 3 સીપિયા બાપાના વહામાં મારેલા. અને એ સીપિયા તે એવી રીતના મારેલા કે જાણે એમ માનો કે કોઈને ઢોર માર્યો હોય. પણ કોઈ પોતાનું ભજન ન મૂક્યું, પોતાની સેવા ન મૂકી અને ભોંયરે ગુફાએ પાછા જાય. અને પાછા જઈ અને બાપુને 3 દિવસ ત્યાં બેઠી અને પોતે સિદ્ધક બને છે પોતાની ઉપર. સાધુ મહાત્માને જ્યારે એમાંનો કૃપા થાય, પોતાનો હાથ પડે, પોતાનો પંજો પડે એના મસ્તિકા ઉપર અને ઉપદેશ કરે છે. અને સર્વસિદ્ધિમાં મહાન અમારે વરહા બાપા એમના ઠાકરે ત્યારે એમાંનો ફૂલસર ગામમાં બેઠા છે. પછી થોડો સમય એ આવતા નથી, વાંઢ્યું બધી એમાંનો કે ફૂલસર તાબામાં આવી ગઈ, અહીંયા ભાવનગરના તાબામાં આવી ગઈ. અને ત્યારે હાલ ગાદીપતિ જે આપણે કહીએ છીએ કૃષ્ણકુમારસિંહજી, એ હાલ ગાદીપતિ હતા. અને એ સમયમાં વરહા બાપા આવતા નથી, થોડોક સમય ત્યાં તપસ્યા કરે છે. ત્યારે એ ગુરુ મહારાજનું કહેવાનું એવું થાય છે કે તમે પાછા ફૂલસર મુકામે જાઓ અને આ તો સંસારમાં સરસા રહી અને ભજન કર્યા જેવું છે, ત્યાં પણ તમે ભજન કરજો અને આ બેહૂબ યાદી કરજો. અને જ્યારે યાદી કરશો ત્યારે હું આવીને ઊભો રહી એવા ગુરુ મહારાજના આશીર્વાદ મળ્યા. અને ત્યાંથી સીપીઓ આવ્યો, પોતાની હારે એક પાવડી આપી. એ પાવડી એની સમાધિમાં એની સાથે સમાધિ દીધી. અને જે સીપીઓ આપ્યો એ ધૂણો જે દખાયો બાપાએ અહીંયા આવી અને એ ધૂણામાં એ સીપીઓ જે હાલમાં જે છે એ તમને દર્શનનો લાવો મેં લેવડાવીએ છીએ. બીજી વાતો એવી છે, વાતો વિગતવાળી મેં કીધી ને કે અહીંયા હાલ 12 બીજ ઉત્સવ થાય છે, જન્માષ્ટમી ઉજવાય છે. અને વર્ષમાં અહીંયા જે ગુફા છે એ ગુફાને એકવાર ખોલવામાં આવે છે દર્શનનો લાવો લેવા. એ દશમના દિવસે જે તે સમયે જે બાપુએ નક્કી કરેલું છે એ સમયથી હવાહો વ્રતથી એ વર્ષ દિવસે એકવાર એ ગુફા ખુલે છે. અને ત્યારના દીવાબત્તી ધૂપ અને જે આપણે એમાંનું કે આરતી કરીએ છીએ, આરતી થાય અને મહાપ્રસાદ લેવાય છે. વાતો એવી છે કે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી પોતે અહીંયા આવી અને એ સમયમાં જ્યારે માનો કે શિકારનો સમય હતો ત્યારે એને શિકાર મૂકી દીધેલો. અને એને પોતે વરહા બાપાને એમાંનું કે જેની સેવા સ્વીકારી અને અહીંયા આવી સત્સંગ સમરણ અને ભજન ભોજન કરતા. અને અહીંયા પોતાના પરિવાર સાથે આવી અને વરહા બાપાને કહે છે, વરહા બાપા અહીંયા કાંઈક એવું એક કાંઈક આબેહૂબ કામ કરીએ આપણે કે બાપા અમે તો ભરવાડ કહેવાય, ઝૂંપડામાં રહેવા, ઝૂંપડામાં અમે જીવીએ, પહેરીએ, સિતરિયા છીએ, એમાંનો કે ઝૂકીને નથી જીવતા. અમે અડીખમાં આભીર, કેમ કે અમે તો ઠાકરના સેવક છીએ, અમે મહાપુરુષોના સેવક છીએ. પણ બાપા જો કાંઈ બધાની ઈચ્છા હોય તો કાંઈ થાય. અને ત્યારે જે તે સમયે એક મોટો મેળાવડો કર્યો
અને એ મેળાવડામાં સાધુ સંતો મહાપુરુષોને તેડાવવામાં આવ્યા. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારજી પોતે રાધે કૃષ્ણની જે મૂર્તિ છે એ સ્થાપન એમના હાથે વરદસ્તે કરેલું છે. આવી એ માનો કે વાતો છે. અને એ વરહા બાપા છે એમના માતુશ્રી ધુનામાં જેની સમાધિના દર્શનો લાવું તો મેં તમને લેવડાવું છું આ વિડીયોમાં કે ધુનામાં એ અહીંયા હવાઈણ થતી હોય અને બધા બાટુડા બેઠા હોય, પરિવારના બેઠા હોય, ત્યારે વરહા બાપાને વાત કરે કે આજ મને એવું થાય છે કે જો મારે સમાધિ લેવી તો લેવાય ખરી. વરહા બાપા હસી હસીમાં કહે છે કે સમાધિ લેવી તો મારી સમાધિ લેવાય, એમાં કાંઈ વાંધો નથી, પણ એમાંનું પદ્માસન વાળવું પડે. તમારી ઉંમર થઈ ગઈ છે અને ઉંમર થઈ ગયા પછી આ તો બુઢા પડતો એસો પીઓ મેરો વરવો કીધો વેશ વણ હાવું વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. આજ બુઢાપણ આવી ગયું મળે, હવે તમારાથી પદ્માસન ન વળે એટલે સમાધિની તમારી જિજ્ઞાસા છે પણ એ મહાપુરુષો ઠાકર પૂરી કરે. અને માતાજીએ ફડાક એના પોતાને માનો કે એવી આંતરિક શક્તિ આવી જેને જ્યાં ઇન્ટરનેટ કામ ન કરે ત્યાં અંતરનેટ કામ કરે અને એ આંતરિક શક્તિથી પોતે પદ્માસન વાળે એ અને એ માનો કે હાથ ઉપર હાથ મૂકીને કીધું મૂકો શ્રીફળ અને ઓમનો 3 વખત નારો કર્યો અને નાસિકામાંથી 3 દૂધના ટીપા પડ્યા અને માતાજી સમાધિ અવસ્થામાં વી ગયા. એમની સમાધિ અહીંયા હાલ એમ માનો કે ફુલસરના પટાંગણમાં વરહા બાપાની સમાધિ પહેલાં એમની સમાધિ લેવાણી એ માતાજીની સમાધિ એ પણ અહીંયા હું તમને દર્શનનો લાવો લેવડાવી. અને એ ધુનાવાડી સમાધિ ભાદરવા સુદ 30 અને સંવંત 1988માં માતાજીએ સમાધિ લીધી. અને એ પછી એમાંનો કે વરહા બાપુ જે તે સમયે એમાંનો અહીંયા જે ધૂણો છે એ ધૂણે 18 આલમ આવતા, કૃષ્ણકુમારસિંહજી આવતા અને બધા યદુવંશી ગૌ ભરવાડ માલધારી સમાજ આવી અને અહીંયા આવીને ધૂણે આવીને રાખનું તિલક થાય અને ગમે એવો રોગ ભાગી જાય. આ તો સંતો કહેવાય માયા મમતા તણો જેને રુદામાં ન લાગે રોગ એવા સંત સમરવા જોગ દીવ ઉગેન દાદવા એવા સમરવા જોગ દીવ ઉગેન દાદવા એવા ઠાકરની પધરામણી અહીંયા કરી. અને એ સમયે આર્તનાદ થયો કે તમારે ત્યાં જ્યારે દીકરો 16 વર્ષનો થાય અને જેથી આ ઠાકરની પૂજા કરતા થાય ત્યારે તમારે સમાધિ લેવાની. વરહા બાપાના દીકરા તુલસી બાપુ 16 વર્ષની ઉંમરમાં થાય અને એ વાતમાં એક વાત એવી પડી છે કે વલભીપુર તાબાનું વાયક આવે અને બાપા ભજનમાં એમાંનો પોતાનું મંડળ લઈ અને વલભીપુર તાબામાં જાય છે. વલભીપુર તાબામાં જાય અને એ સમયે ત્યાં ચાવડા એમાંનો હાંકના જે ભરવાડું છે એ ભરવાડુંના ત્યાં બેઠક કરી અને તે દિવસે એનો યુવાન દીકરો છે એમાંનો મરણ પામે છે. કોઈ કારણોસર મરણ પામે અને એમાં બધાએ વાત કરતા કે અહીંયા વરહા બાપા આવ્યા છે ને વરહા બાપાના આબેહૂબ પરસા છે. વરહા બાપુ છે એ માથે હાથ મૂકી દે અને માથે હાથ મૂકીને ભલાવાળા બહુના દુઃખ ભાંગી નાખે એવો વરહા બાપુ છે. તો એ વરહા બાપુને શરણે જઈ અને તારા દીકરાને ખોળામાં નાખી દે અને વરહા બાપુ એને ઊભા કરી લે. અને એ સમયે એ પરિવારને એમ માનો કે ત્યારે તો એમ માનો કે જે એ ભોગના સમયમાં એને એવું થયું કે ભાઈ હવે તો જે કાંઈ કરીએ આંખું વિસાઈ ગઈ અને એ આંખું વિસાણી એમાં એમ કીધું કે હવે કંઈ આપણે ભગતને જોવાનું હોય, ભગતના શરણે આપણા દીકરા નાખી દેવાનું હોય અને ભગતનું ભજન જે હોય એને ઠાકર ઊભો કરશે, એનો ગુરુ મહારાજ ઊભો કરશે અને બાપાના આવડા પરસા હોય 18 આલમમાં. તો આપણે તો એમ માનો કે એના લોહીના છીએ, એના એમ માનો કે યદુવંશી બહુ માલધારી સમાજના છે. તો આપણા આ સાવડા પરિવારનો એક દીકરો ઊભો ન કરે અને જઈ અને દીકરાનું એમ માનો કે જે મયત છે એ બાપાને આગળ હુરાવી દેવામાં આવે અને એ સબને એમ કીધું કે બાપા આ છે ને દીકરો તમારો છે, આજ તમે ભજનમાં જાઓ છો અને આજ તમે જો અમારે આંગણે આવ્યો હોય ને તમે જો બેઠક કરી આવા કહંબા કર્યા અને તમે આશીર્વાદ આપો આ દીકરાને તમારે ઊભો કરવો પડે. અને ત્યારે બાપા કહેશે કે આ અમારી કોઈ સત્તા નથી, આ તો એમાંનું માનવનું લખેલું હોય છે મૃત્યુ અને જીવન એ કોઈ અમારા હાથમાં હોતું નથી. પણ બાપા તમારી પાસે તો ભજન છે, તમે ભજના નથી જુઓ. અને ત્યારે બાપાએ એક ટકોર કરી કે કોઈ આમાં પોતાનું જીવ દઈએ કે એવો ખરો. અને ત્યારે કોઈ પરિવારે તૈયાર નહોતો થયો અને ત્યારે વરહા બાપાએ કીધું કે તો હવે અહીંથી અમારે આ ભજન મંડળ છે પાછું વાળવું જોઈએ. અને માથે એમાંનો હાથ મૂક્યો અને ત્રિકુંડીમાં હાથ લાગે સમાધિ અવસ્થામાંથી જેમ એમાંનો સાધુનો જાગે ને એ બાળક મરડી અને ચાવડાના દીકરાને ઊભો કર્યો અને વલભીપુરથી એ પાછા વળી ગયા અને પાછા આવી અને અહીંયા જે હાલ જે ભર્યું છે વર્ષમાં એકવાર ખોલવામાં આવે છે, અહીંયા ગુફા છે એમાંનું સમાજને કીધું કે આમાં 6 મહિના સુધી આ ગુફા ખોલતા નહીં, હું 6 મહિના સુધી બહાર નહીં આવું. અને એ 6 મહિના સુધી વરહા બાપા બેઠા એમાં 1 દિવસ 2 દિવસ એમ મહિનો દિવસ 30 30 90 દિવસ જાય અને એના ગુરુ મહારાજને નર્મદાના કાંઠામાં
ચાંદોલ એમાંનો ગુફાએ ખબર પડી ગઈ અને ત્યાંથી મહાપુરુષ આવ્યા અને પવન વેગે સાધુડો આવ્યો. એ સાધુડો તો જટાતર જોગીડો આવી અને અહીંયા આવીને કીધું કે ભાઈ એક દિવસ માણસ ભૂખ્યું ન રહી શકે, એક દિવસ માણસ નીંદર કર્યા વગર ન રહી શકે. તો આ બાપાને તમે સમાધિ લઈ દીધી, આને 3 મહિના થઈ ગયા અને ત્યારે આપણા સમાજને થોડું ઘોડો વરણ એટલે એવું લાગ્યું કે સમાધિ ખોલવી જોઈએ. અને સમાધિ ખોલવાની ના પાડી લે. થોડો ઘણો એ સમાધિ ખોલવાની તૈયારી કરે ત્યાં અંદરથી હાથના થયો કે એ મારા ગુરુ મહારાજ છે, નર્મદાના કાંઠેથી આવ્યા છે અને એનું શરણ તમે સેવી લો. હું 6 મહિના સિવાય મારી સમાધિ કોઈ ખોલતા નહીં. એ આ ગુફા હાલ એમાંનો ફુલસરના પાદરમાં છે. આપણા સમાજ અને 18 વરણ મારા વિડીયોમાં જે 52 વાળા ઠાકર દર્શન ચેનલમાં જે દર્શનનો લાવો લે છે એ બધા અહીંયા આવીને પણ દર્શનનો લાવો લઈ શકો. એ પછી થોડો સમય જતા વરહા બાપાના શિષ્ય દેવજી બાપા બારૈયા એમને પણ અહીંયા આવીને હટ કરી કે બાપા તમે જ્યારે જાઓ તમે સીધા હો ત્યારે મને હારે લેતા જાજો. અને વરહા બાપાએ કીધેલું હજી સમય બાકી છે, તમારે થોડો સમય રહેવાનો છે. અને 16 વર્ષની ઉંમર તુલસી બાપુની થાય અને ત્યારે વરહા બાપા સમાધિ લે છે. સંવંત 2012 અને 30ને દિવસે શ્રાવણ સુદ 30ને દિવસે બાપા સમાધિ લે છે. જો સંતોના પરસાવો એમાં સામે એક આબેહૂબ કળાઓ દેખાય તમને કે જ્યારે ધૂનામાં એ ભાદરવા સુદ 30ને દિવસે 1988માં સમાધિ લીધી અને વરહા બાપાએ સમાધિ 2012માં શ્રાવણ સુદ 30ને દી સમાધિ લીધી. અને એ પછીની વાત કરું તો ધીમે ધીમે એમ માનો કે બાપાની એ પ્રણાલિકા ધીમે ધીમે ફેલાવા લાગી. અને હાલમાં ધૂણો છે એ ધૂણામાંથી તિલક થઈ જાય અને ગમે એવો રોગ હોય અને રોગનો હાલ્યો જાય તો ભલામણા અમારા આ યદુવંશી ગૌ ભરવાડ માલધારી સમાજના ઠાકર ન કહેવાય એવા ઠાકરને સિવા, એવા મહાપુરુષોને સિવા તમે આવો તો ફુલસર ભાવનગર તાબામાં દર્શનનો લાવો લેજો. અને એ જ્યારે વરહા બાપાએ સમાધિ લીધા પછી જે તુલસી બાપુએ એને આ જીવનમાં ઘણી બધી સેવા, સત્સંગ, સમરણ, ભજન કર્યા, બધાને ભોજન કરાવ્યું. હાલમાં હવાહો વરસથી બીજ ઉજવાય છે, જન્માષ્ટમી ઉજવાય છે, 8મ નોમ અને 10મનો અહીંયા આબેહૂબ મેળો થાય, બધા આનંદ કરે. અને તુલસી બાપુએ કારતક સુદ 30 જોજો 30ની આરે લગાવ કેટલો સંતોને. આ 30ને દિવસે તારીખ 16/11/2012માં સંવંત 2069માં સમાધિ લીધી છે. એ સમાધિના દર્શનનો તમને લાવો હું મારા વિડીયોમાં લેવડાવું. અને જે ઠાકર અત્યારે હાલ બિરાજમાન છે એમાં કૃષ્ણ રાધાની મૂર્તિ એ બાપાએ અહીંયા હવન હોમમાં બેસી, જેને કૃષ્ણકુમાર સિંહજી કહેવાય, જે એમાંનો ભાવનગરના લાડા કહેવાય, એણે અહીંયા બેઠી અને પોતે હવનમાં આહુતિઓ હોમી અને આ મૂર્તિની પધરામણી કરેલી. અને હાલ વરહા બાપાને કીધેલું કે બાપા માગો. અને ત્યારે વરહા બાપાએ કીધું કે અમારે તો શું જોઈએ, અમારે કાંઈ ન જોઈએ. ભરવાડ સમાજમાં તો બસ અમારે અનુક ક્ષેત્ર ચાલુ રહે, ભજન અને ભોજન ચાલુ રહે, બસ આવો આનંદ કરવાનો છે. એવા ઠાકરના તમને દર્શનનો લાવો લેવડાવ્યો. તો એક તો હમ ઠાકરની યાદી કરી અને હાલ જે તુલસી બાપુના દીકરા જેને રાઘવ બાપુ કહી એમને મારે વધાવવા છે. તો એ અત્યારે હાલ બેઠકમાં છે. ત્યાં જઈ અને ફૂલની પાકડી અમે 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ તરફથી અમારે એને વધાવવા છે અને એમના આશીર્વાદ લેવા છે. તો એક તો આમ યાદી કરું કનૈયાને કેવી રીતે યાદી કરાય. પણ તારી વાસળીએ વડુંભતી અને વરહા બાપા 9 લાખ ગાયો નાથ. પણ મારો હરિવર હે ઠાકર ફેરવે હાથ. એને સુમિયું લેતો શ્યામળો, એને સુમિયું લેતો શ્યામળો. એ વરહા બાપા સમાધિ લીધા પછી થોડોક સમય ના પાડેલી એટલે દેવજી બાપા બારૈયાએ પણ ફુલસર એના શરણમાં સમાધિ લીધી છે. એનાય પણ તમને દર્શનનો લાવો લેવડાવી. આવા ભજનાનંદી પુરુષો આપણા સમાજમાં થઈ ગયા છે અને હજી હયાત એના પરસા છે, હજી કાંઈ વિયા નથી ગયા. એ પરસાના દર્શન કરવા તમારે દ્વારા સુધી જવું જોઈએ. અને મહિનામાં એક બીજ તો આપણા માલધારી સમાજને ભરવી જોઈએ. બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં. અને પછી જો ઠાકર તમારું કામ ન કરે અને આજીવન તમારો ગુલામ ન રહો તો આ ભરવાડ બોલ્યો ન બોલ્યો હોય આવા ઠાકરના પરસા છે. તો બોલ દ્વારિકાધીશની જય, બોલ વરહા બાપાની જય, તુલસી બાપુની જય, બોલ જગન્નાથ મહારાજની જય. વરહા બાપાના ઠાકરની મેં જે તમને વાત કરી છે કે 6 મહિના બાપાએ જે આ ફુલસરના તાબામાં આવી અને ગુફા ગોળાવી અને એમાં બિરાજમાન થતા. એ ગુફા અહીંયા હાલ એમાંનું કે ફુલસર ગામના દ્વારાને એમાંનું ગેટમાં ગળતા છે બાપાના. એ ગુફાનો અત્યારે લોક કરેલી છે. એ વર્ષમાં એકવાર ખુલે છે, એકવાર તેમાં આરતી અને પૂજા થાય છે. હાલ જે બાપા જે રાયણ નીચે બેહી અને જે બાપા ભજન કરતા એ રાયણના પણ તમને દર્શનનો લાવો લેવડાવું. હાલો આગળ તમને
આ જે બાપાનો દુવારો છે. આજે આ રાણીની જાત યમના નીચે થઈ અને બાપાએ ભજન કરેલું અને ભજન એવું કરેલું કે ભજન આપણા સમાજ માનો કે આગળ મંજૂરો કરી દે એવું ભજન કરેલું. હાલ આ દ્વારાની ક્યાંય તેલ કે કોઈ ફાળો ખાતો નથી અને અહીંયા હાલ અવિચળ અન્નક્ષેત્ર ચાલુ રહેશે. બારે બાર બીજ ઉજવાય છે અને જન્માષ્ટમી ઉજવાય છે. જે તે તહેવારમાં અથવા તો આ તાબામાં ભાવનગર તાબામાં આવો તો ફુલસરના દ્વારે આ બાપાનું આબેહૂબ એમાંનું જે કંઈ છે જે ધામ છે એ ધામના દર્શનનો લાવો તમે લેજો. અને હવે આપણે જે અમારા અત્યારે જે પૂજનીય માનો કે રાઘવ બાપુ છે એમને આપણે 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ તરફથી ભાવથી વધાવવા છે. તો આપણે જઈએ. હાલ એમાંનું મેં જે વાત કરી છે વાત વિગતવાળી જે કાંઈ મને બાપાએ બુજાડ્યું છે, બાપાએ જે મને દેખાડ્યું છે અને જે હૈયાના ભાવથી જે મને કાંઈ આનંદ આવ્યો એ મેં વાત કરી છે. અને સમાજે ઘણી બધી મારી ચેનલને વધાવી છે અને હજી પણ ઘણા બધા દ્વારા છે જે મેખમ નાખેલા છે મહાપુરુષોએ આવી દેહાણ જગ્યાઓના એની આપણે વાત કરવાની હજી બાકી છે. અને હજી વિડીયોમાં વિના રહેજો, નિહાળતા રહેજો એ અમારા વિડીયો અને આગળ શેર કરતા રહેજો. જે 52 દ્વારા ઠાકર દર્શન ચેનલ એમાં સંતો મહાપુરુષોને જે કાંઈ આપણે ફૂલની પાંખડીથી વધારવી છે એ આજ હાલ રાઘવ બાપુ જે અત્યારે ભજન ભોજન સત્સંગ અને જે અમે જે અહીંયા આનંદ લીધો છે અહીંયા આજ અમે રોકાણા અને આરતીનો જે બધો લાવો લીધો છે એ લાવવામાં એને જે કાંઈ અમને આશીર્વાદ આપ્યા છે તો આશીર્વાદ લેવા માટે હજી પણ અમને ચેનલને આશીર્વાદ આપતા રહે અને હજી અમારા થોડા દુનિયામાં હાલે એવા બાપુ આશીર્વાદ આપો. અને અમે તમને ભાવથી જે કાંઈ અમારે ફૂલની પાંખડી તમને વધાવીએ. બોલ વરહા બાબાના